સ્વાગત છે સૌનું આપણી ટોપર સિરીઝમાં. જે સ્ટુડન્ટ છે જીસેટ ને હમણાં તમારી એક્ઝામ જે હતી 2025માં એક્ઝામ લેવાણીમાં આપણી ચેનલ પર તૈયારી કરી અને ટોપ માર્ક્સ હાંસલ કર્યા હોય એ લોકો બધાને ઇન્ટરવ્યૂ લઈ રહી છું, અને જેથી એ લોકો તમને ગાઈડલાઈન પ્રોવાઈડ કરશે કે એ લોકોએ કઈ રીતે પ્રિપરેશન કરી જેથી અપકમિંગ તમારી જે એક્ઝામ છે એમાં તમે એ રીતે પ્રિપેર કરો અને તમે પણ એટલા સરસ સ્કોરે જીસેટ ક્વોલિફાય કરો અને તમારા સપના પૂર્ણ કરો. તો આજે આપની સમક્ષ છે ધરા રાવલ. હવે ધરા નામ મારી બહુ જ ક્લોઝ છે, બીકોઝ મારી દીકરીનું નામ પણ ધરા છે. એટલે મેં એને પૂછ્યું તારું નામ ધરા છે કે ધારા છે, કે મેમ ધરા છે. એટલે મારે એકદમ ધરા નામ મારી ઓલવેઝ ક્લોઝ છે. અને જીસેટની અત્યારે એક્ઝામ હતી હમણાં આપણી 2025માં, એમાં એણે ક્વોલિફાય કર્યું, બહુ સરસ માર્ક્સે ક્વોલિફાય કર્યું. હવે ધરા પોતાનો પરિચય આપશે આપની સમક્ષ. મારું નામ ધરા રાવલ છે. મેં મારું એમએસસી નિરમા યુનિવર્સિટીમાંથી માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ સાથે 2024માં પૂરું કર્યું. એના પછી મેં એક વર્ષ માટે ડ્રોપ લીધો નેટ અને જીસેટની તૈયારી કરવા માટે, અને મારી જીસેટ ત્રીજા અટેમ્પ્ટમાં ફાઇનલી ક્લિયર થઈ છે. ઓકે, પેલા માં કેટલા માર્ક્સ માટે રહી ગયા હતા? ફર્સ્ટ ટાઈમ તો મેં એમએસસી દરમિયાન આપી હતી. હું એમએસસી ના સેકન્ડ યરમાં હતી એ ટાઈમે મેં ફર્સ્ટ ટાઈમ જીસેટ આપી હતી. એ ટાઈમે મેં કંઈ જ પ્રિપેર નહોતું કર્યું, હા. અને એ વખતે તો મારે બહુ ઓછા 122 મતલબ 122 જ માર્ક્સ હતા. અને પછી એના પછી મેં 2024માં તૈયારી કરીને આપી, પણ એમાં હું 10-15 માર્ક્સ માટે રહી ગઈ, અને આ વખતે ફાઇનલી 224 માર્ક્સ સાથે એટલે મેં જબરજસ્ત ક્લિયર સ્કોર આવવાનો હશે એટલા માટે કર્યું. જ થોડાક માર્ક્સ માટે રહી ગયા. એટલે જો ને, આમ ક્યારેક એવું થાય કે અમુક વસ્તુ આપણે છૂટી જાય ત્યારે બહુ અફસોસ થતો હોય, હા. બટ યુ નેવર નો ભગવાને તમારી માટે શું નેક્સ્ટ અપકમિંગ વસ્તુ રાખી છે. એટલે બસ એટલો જબરજસ્ત સ્કોર સાથે તારાએ ક્લિયર કરી. તારા છોકરાઓને તમે કહેશો કે તમે બંને પેપર કઈ રીતે બેલેન્સ કરતા, પેપર 1 અને પેપર 2 બંનેને સાયમલ્ટેનિયસલી તમારે તૈયારી જોઈએ, બરોબર પરફેક્ટ તૈયારી જોઈએ, ત્યારે તમારો સ્કોર જે છે એ મેરિટમાં આવે. પાસ તો થઈ જાય છે પણ મેરિટમાં આવવું થોડુંક અઘરું થઈ જાય છે. તો તમે કઈ રીતે તૈયારી કરેલી? હું બધાને એ જ કહેવા માંગુ છું કે તમે પેપર 1 ને બરાબર તૈયાર કરજો. મારું કેવું હતું કે પહેલી વાર તો મેં કંઈ પેપર 1 નું ખાસ તૈયાર નહોતું કર્યું. પેપર 2 થોડું ઘણું કર્યું હતું. પછી બીજી વાર મને એમ થયું કે પેપર 1 થોડું થોડું કરી લો. તો એ વખતે બી મેં થોડું થોડું જ કર્યું હતું. પણ પછી મને ખબર પડી કે ના, પેપર 1 તો બરાબર કરવું જ પડશે. એટલે પછી મેં જ્યારે થર્ડ અટેમ્પ્ટ આપ્યો એમાં મેં પેપર 1ની બહુ જ સારી રીતે તૈયારી કરી હતી. અને બધું આ તમારા દર્શના મેમ તમારા જ વિડીયો જોઈને બધું કર્યું હતું. અને મને ખરેખર પેપર 1 માટે તો સૌથી બેસ્ટ ચેનલ યુટ્યુબ ઉપર લાગતી હોય તો એ તમારી છે. કારણ કે તમે કન્ટેન્ટને બહુ સરળ બનાવીને બહુ જ સારી રીતે પેપર 1ની તૈયારી કરાવો છો. મેં તમારા મેરેથોન વાળા વિડીયો જોયા હતા, 5 કલાકના જે એક વિડીયો છે, રાઈટ. અને એ જ બહુ જ હેલ્પફુલ થયા. રાઈટ, રાઈટ. એવું કહેવાય છે ને કે પેપર 1 ઇઝ ગેમ ચેન્જર. પેપર 1 ને તમારે જો હા. પેપર 2 જે હોય છે તમારું માસ્ટર્સ હોય એટલે એના પર તમારે ઓલવેઝ એક છે કમાન્ડ હોય, બીકોઝ એ સબ્જેક્ટ તમે 2 વર્ષ ભણેલા હો માસ્ટર્સમાં. ઓકે, બટ પેપર 1 ઇઝ અ ગેમ ચેન્જર. એ તમે એના પર કમાન્ડ હાસિલ કરી લો ને તમારો સ્કોર બહુ જ હાઈ જાય ને એને છોડી દો ને તો પછી તમને એક્ઝામ ક્વોલિફાય કરવી અઘરી થશે. પેપર 1 માટે ઓલમોસ્ટ બધી જ વસ્તુઓ મેં ડિટેલમાં ચેનલ પર કરાવેલી છે, અને એ વસ્તુ જે રીતે ધરાય એના પરથી તૈયારી કરી, તો એ રીતે તમે પણ તૈયારી કરી શકો છો અને તમારા સપના જે છે પૂરા કરી શકો, જીસેટ ક્વોલિફાય કરી શકો છો. એ સિવાય મને એ કહો ધરાવેન કે તમે કોઈ બુક રેફર કરેલી કે તમે વિડીયોઝ હતા ધેટ વોઝ ઇનફ? ના, મેં કોઈ પણ બુક ની જોડે તૈયારી કરી નથી. કારણ કે બુકમાં કેવું છે કે બધી થિયરી લખેલી હોય, એ હવે તમે એમને વાંચી જાઓ તો એનો કોઈ મતલબ નથી. એટલે અને મને ઓલવેઝ મેં પેપર 2ની મારા સબ્જેક્ટની તૈયારી પણ આવી રીતે વિડીયો જોઈને જ કરતી હતી. કારણ કે બુકમાંથી વાંચી અને કરવું એમાં શું છે, આપણે ખાલી વાંચીને યાદ રાખીએ, આપણે સમજતા નહીં એ વસ્તુને. એટલા માટે મેં પેપર 1માં માટે કોઈ બુક રિફર નથી કરી. મેં ફક્ત ખાલી તમારા વિડીયોઝ જ જોયા હતા. ઓકે, ઓકે, વેરી નાઇસ. અને બહુ જ સરસ સ્કોર. પેપર 1માં કેટલા માર્ક્સ હતા આ વખતે તમને? મારે આ વખતે 68 હતા. 68 હતા. અને કયું યુનિટ તમને આમ ટફ લાગ્યું કે આ યુનિટમાં મારે વધારે મહેનત કરવી પડી? મને પેપર 1માં મારું મેથેમેટિક્સ વાળો પોર્શન, જે ગણતરી વાળો પોર્શન હતો, એ મને થોડો ટફ લાગે. બાકી રિસર્ચ એપ્ટિટ્યુડ અને ટીચિંગ એપ્ટિટ્યુડ એ તો બધું આપણે એકવાર સમજી લઈએ ને તો કરી શકીએ એવું હતું. એ બધું જ મેં તમારા વિડીયોઝમાંથી જોઈને જ કર્યું હતું. ખાલી મને મેથ્સ રીઝનિંગમાં થોડી પ્રેક્ટિસની બહુ જરૂર પડતી હતી ને મેં કરી હતી પ્રેક્ટિસ, પણ તો બી મતલબ મેથ્સ ને એવું થોડું ઓછું ફાવે છે. એટલે
પેપર 1 માટે શું કે થોડોક ટાઈમ ઓછો પડતો હોય છે. કલાકની અંદર 50 પ્રશ્ન, એમાં ગણતરી કરવા બેસી જાય ને તો એક દાખલા પાછળ 15 થી 20 મિનિટ જતી રહે ને તમને ખબર જ ના પડે. એટલે એ વાળું મને થોડુંક લાગે. ના એટલે જ મેં છોકરાઓને કીધું કે મેથ્સ જે છે ને એ લાસ્ટમાં રાખજો, મેથ્સના ક્વેશ્ચન. અને જીસેટ વાળામાં તમારી નસ હા, જતી હોય છે એટલે મેથ્સના એ લોકો ક્વેશ્ચન જે આમ ટિપિકલી આપણે જોવા જઈએ તો બહુ મેથ્સ રીઝનિંગના ક્વેશ્ચન અને ડીઆઈ ના ક્વેશ્ચન પાંચ પાંચ મૂકવા જોઈએ, પણ ઘણી વખત એ લોકો 13-14 ઇન ટોટલ આ બંને યુનિટ થઈને વધારે ક્વેશ્ચન મૂકતા. એ લોકોને ખબર છે કે છોકરાઓને આપણે અહીંયા ફસાવી શકશું. ઓકે, એટલે હું તમને ઓલવેઝ કહેતું કે આ જે ક્વેશ્ચન હોય ને ઓલવેઝ છેલ્લે કરવા, જેથી કદાચ વધુ સમય આપીને તો પણ આપણે બીજા બધા અટેમ્પ થઈ ગયો એટલે એમાં કઈ હસલ બસલ નથી, એમાં કોઈ ટેન્શન ના થાય. ઓકે, એટલે લાસ્ટમાં એમઆર ના ક્વેશ્ચન બધાની દુખતી નસ છે, મેથેમેટિકલ રીઝનિંગ અને ડીઆઈ છે. લાસ્ટમાં અટેમ્પ કરો, બટ એની પ્રેક્ટિસ બહુ જ રાખવી, બીકોઝ એ જે ક્વેશ્ચન છે ને એ પણ તમારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે મેથ્સ એવું નથી કે આપણે મેથ્સ નવું છે, આપણે ઓલવેઝ જે કરતા આવ્યા હોય છે ને એ 10-12 સુધીનો, નોટ ઇવન 12th 10th સુધીનું મેથ્સ જ તમને પૂછે છે. બટ એ વસ્તુઓ જે ડ્યુરિંગ ધ પ્રોસેસ આપણે બેચલર કરીએ, માસ્ટર્સ કરીએ ત્યારે મેથ્સ છૂટી ગયું હોય એટલે થોડુંક આપણને ટફ લાગે, પણ થોડી પ્રેક્ટિસ કરીને તો એ અપ્રોચ જે છે આપણે ડેફિનેટલી હેલ્પફુલ થાય છે. બીકોઝ મેથેમેટિકલ રીઝનિંગ અને ડીઆઈ છે, અગેન પેપર 1 ના ગેમ ચેન્જર જો બે યુનિટ હોય તો આ છે. આપણે બહુ માટે પ્રેક્ટિસ માંગી લે છે અને એ વસ્તુ કરતા રહેવી, દેટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ. ઓકે, હવે તમે સમય કેટલો ફાળવતા, એવું કંઈ હતું સ્પેસિફિકલી પર ડે કે તમે આજે છે એક દિવસ તમે પેપર 1 કરો, પેપર 2 કરો, અથવા તો એક જ દિવસમાં બંને પેપરને ડિસ્ટ્રીબ્યુટ કરતા? ના, હું એક જ દિવસમાં બંને પેપરને ડિસ્ટ્રીબ્યુટ કરી દેતી હતી. 2 થી સવારે હું પેપર 1 ની તૈયારી કરતી હતી અને પછી સાંજે પછી સબ્જેક્ટ કરતી હતી. પણ જો કે મારો સબ્જેક્ટ વાળું પોર્શન ઓલમોસ્ટ તૈયાર હતું અને સ્ટ્રોંગ હતું એટલે મેં છે ને પેપર 1 પર થોડુંક વધારે ભાર મૂક્યો હતો. ઓકે. એમાં હું થોડોક વધારે ટાઈમ આપતી હતી કારણ કે આપણું સબ્જેક્ટ વાળું પોર્શન હોય, આપણે માસ્ટર્સ કર્યું હોય એના આપણે એમએસસી માં ભણેલા હોય એટલે એ આપણને તો બી ઘણું બધું તૈયાર, પણ પેપર 1 આખું જ નવું હતું એટલે એમાં વધારે થોડોક ટાઈમ આપવો પડે છે. ઓકે. ઓકે, નોટ્સ બનાવતા તમે કે ના વિડીયોઝ જોઈને એમાંથી તૈયારી કરતા? વિડીયોઝ જોઈને પછી તે લખીને નોટ્સ બનાવીને તૈયારી કરતી હતી કારણ કે એકવાર જોઈ લેવાથી તો એવી રીતે તો યાદ નથી રહેતું. રાઈટ. અને પ્રીવિયસ યર ક્વેશ્ચન કરતી હતી પીવાયક્યુ. જો કે તમારા વિડીયોમાં કેવું હતું કે તમે એક ટોપિક ચલાવો પછી એના થોડા ઘણા પીવાયક્યુ કરાવો એટલે એ રીતે બી તૈયાર થઈ જતા હતા અને પાછળથી બી મેં પેપર ડાઉનલોડ કરીને એકવાર પીવાયક્યુ જોઈ લીધા હતા. ઓકે, એટલે ઓલવેઝ એ તમે સ્ટ્રક્ચર વાઇઝ જ આપે છે કે તમને જે પણ કોન્ટેન્ટ કરાવો એના ક્વેશ્ચન કરાવો, યા તો યુનિટ વાઇઝ હમણાં જે છેલ્લી વન શોર્ટ સિરીઝ લે તેમાં પણ યુનિટ વાઇઝ તમને બધું કોન્ટેન્ટ કરાવો, પછી એના પ્રશ્નો કરાવો, જેના કારણે તમને કોન્ફિડન્સ આવી જાય કે નહીં આ કોન્ટેન્ટ મેં કર્યો તો પછી આના પછી આટલા પ્રશ્નો મારાથી થઈ જાય છે. એ કોન્ફિડન્સ જે છે ને એ તમને એક્ઝામિનેશન હોલ સુધી એક આપે છે કે ચલો થઈ જશે, વસ્તુઓ કઈ ડિફિકલ્ટ નથી, થઈ જશે. એક અપ્રોચ એવો હોવો જોઈએ. એના માટે પીવાયક્યુ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓલવેઝ કહેતી હોઉં કે છેલ્લા 5 થી 6 વર્ષના પ્રીવિયસના ક્વેશ્ચન દેટ આર ધ મસ્ટ. કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામ માટે પીવાયક્યુ કરાવી દેશો ને તો તમારા શું છે કોન્ફિડન્સ વધી જશે કે ના એક્ઝામમાં વસ્તુઓ ભલે આવડે છે બધી, પણ આપણે એક્ઝામમાં પ્રશ્નો કેવા પૂછશે ને યુ નેવર નો. એટલે સોલ્વ કરેલા હોય ને તો એ તમને ડેફિનેટલી તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરશે એક્ઝામિનેશન હોલમાં. રાઈટ ધરા? હા, યસ હવે મેમ. નેક્સ્ટ પ્લાનિંગ છે તમારું જીસેટ પછી? મારું પ્લાનિંગ પીએચડી કરવાનું છે. નાઇસ, વેરી નાઇસ. પછી એડમિશન આરામથી થઈ અને અને પછી અસિસ્ટન્ટ પ્રોફેસરમાં જવાનું છે. ઓકે, બસ તો તમારા સપના હવે આગળ પૂરા જ થવાના છે. ઓલ ધ વેરી બેસ્ટ ધરા, ફ્યુચર જર્ની માટે. પીએચડી કરો, સરસ ટોપિક સાથે સરસ રિસર્ચ પ્રેઝન્ટ કરજો, એવું રિસર્ચ કરજો કે જે તમારા ફિલ્ડમાં જે છે એ ડેફિનેટલી વેલ્યુ એડિશન કરે. ઓકે, ઓલ ધ વેરી બેસ્ટ ફોર ફ્યુચર. થેન્ક યુ મેમ.